આજે આપણે એક વિશેષ ટોપિક ઉપર થોડીક ડીપલી ચર્ચા કરવાના છીએ. તમને યાદ જ હશે, આપણે પહેલાં એક ટોપિક લીધેલો હતો જીવનમાં ગુરુની આવશ્યકતા વિશે, અને એ ટોપિક સાંભળી અને તમે ઘણા બધાને પ્રશ્ન કર્યા હતા કે અમને ગુરુ કરવા એ તો ખબર પડી, પણ કેવા કરવા જોઈએ. પછી જીવનમાં એક જ ગુરુ કરી શકાય કે ઘણા બધા ગુરુ કરી શકાય? ગુરુ બદલી શકાય કે ના બદલી શકાય? અને ગુરુ કરવાની રીત શું છે? આવી રીતના ઘણા દર્શકોના પ્રશ્ન આવ્યા હતા. ત્યારે આજે આ ટોપિકની અંદર આ બધી પ્રકારના પ્રશ્નોની આપણે ચર્ચા લેશું. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે ગુરુ કેવા કરવા જોઈએ. તો આપણા શાસ્ત્રની અંદર તો ઘણું બધું એ વિશે કહેવાયેલું છે, પણ ગુરુ કેવા કરવા એ આપણે ખાસ સમજવાનું છે. ત્યારે કેવા કરશું ગુરુ? રસ્તે આમ ગમે એ ચાલ્યા જતા હોય ને ગમે એ વ્યક્તિ સામે મળે તો એને શું ગુરુ કરી લેશું? એ શું આપણું આત્મકલ્યાણ કરી આપશે? તો કે ના, એનાથી આપણું આત્મકલ્યાણ થઈ જતું નથી. ઉલટાના જો જીવનમાં ખોટા ગુરુ ભટકાઈ જાય તો આપણું તો આત્મકલ્યાણ બગડે છે. એટલા માટે હર હંમેશા આપણે જીવનની અંદર સાચા ને યોગ્ય ગુરુ કરવા જોઈએ. પણ આજે બધા સમાજમાં જગતમાં એવું જોવા મળે કે કોઈ મોટો સિદ્ધિ બતાવનારો હોય, ચમત્કાર બતાવનારો તાંત્રિક માંત્રિક કે સફેદ કે ભગવા વસ્ત્રધારી હોય, કોઈ સંન્યાસી હોય, મૌની હોય, અંજળનો ત્યાગ કરીને રહેતા હોય, કે પછી ધનપુત્રને આપી દેનારા હોય, આમ વરદાન આપે ને એ ચમત્કાર બતાવે, સરસ કથા કરે, પ્રવચન કરે, તો આવું જોઈ અને માણસો અંજાઈ જાય અને એને પછી ગુરુ બનાવતા હોય છે. પણ જો એની અંદર ગુરુની યોગ્યતા નથી હોતી તો એનેથી આપણું આત્મકલ્યાણ થતું નથી. એવા ગુરુ આપણને ક્યારે ભગવાન સુધી પહોંચાડી શકતા નથી. એને કારણે તો આપણને જન્મ મરણરૂપ સંસ્કૃતિમાં ફરવું પડે છે. ને આવા ગુરુનો જગતમાં ટોટો નથી. આ ખોટ નથી. શેરીએ શેરીએ સૌ ફરે, કોઈ ફૂંકાવો કાન, તમે સ્વર્ગે જાઓ કે નરકે જાઓ, અમને તો ચાદર પછેડીથી કામ. આવા આવે, ખબર ને, ગામડે ગામડે ફરતા હોય, બસ એ અમે આમ કરી દેશું ને અમે આમ કરી દેશું ને આમ માનો તો આમ થશે ને આપણી પાસેથી ખાલી રૂપિયા અને વસ્તુ પદાર્થ લઈને થઈ જાય હાલતા, પછી એનેથી કંઈ આપણને ફાયદો હોય નહીં. તો એવા ગુરુથી ક્યારે પણ કલ્યાણ થતું નથી. એટલા માટે જ ગુરુ ગીતાની અંદર એમ કહેવાયું છે, ગુરવો બહવ સંતિ શિષ્ય વિત્તાપ હારકાહા તમેકમ દુર્લભમ મન્યે શિષ્ય વૃત્તાપ હારકમ. આ જગતની અંદર ગુરુઓ તો ઘણા બધા છે, પણ એ બધા ગુરુઓ શું કરે છે? શિષ્ય વિત્તાપ હારકાહા, શિષ્યનું ધન લેનારા છે. પણ શિષ્યનું જે અજ્ઞાન છે, શિષ્યનો સંતાપ છે, એને ટાળનારા ગુરુ મળવા બહુ દુર્લભ છે. અને એવા ગુરુ જો હોય તો આપણું કામ થાય. એટલે હર હંમેશા આપણે સાચા ગુરુ કરવા જોઈએ. જો ખોટા ગુરુ આવશે તો પછી આપણે ભગવાનના ધામમાં જવાને બદલે નરકમાં જવું પડશે. એટલે પ્રેમાનંદ સ્વામી કીધું, એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રે લોલ, જાસો નરકે વગાડતા ઢોલ. એમ એટલા માટે હર હંમેશા આપણે સાચાને યોગ્ય ગુરુ કરવા જોઈએ. મુક્તાનંદ સ્વામી પણ કહ્યું, સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવથી. ખાલી સ્વામીનું પદ તમે વિચારો, સદગુરુ સાચા રે. ગુરુ પણ કેવા? તો કે સતગુરુ. એકવાર ગુરુની આગળ સાચા સત શબ્દ લગાવ્યો, સત એટલે સાચો. ગુરુ કેવા? તો કે સત. ફરી પાછું કીધું, સદગુરુ સાચા રે. એક તો ગુરુ એ સાચા, અને ફરીથી કીધું સાચા. એમ વારંવાર ગુરુની આગળ સાચા સાચા એવા શબ્દનો પ્રયોગ થયો છે. મતલબ કે આપણે ગુરુ કરવાની અંદર બહુ ધ્યાન રાખવું પડે. જો ગુરુ કરવામાં ભૂલ ખાઈ જાય તો આપણું જીવન વ્યર્થ થઈ જાય. એટલા માટે આપણે ત્યાં દેશી કહેવત છે, ગુરુ કરવા તો જ્ઞાની, સત અસતને જોઈ, બળદ લેવો તો ખેડીને ને ડોબો લેવો તો દોઈ. ગુરુ કરવા તો જ્ઞાની કરવા. ઓકે, સત અસતને જોઈ, જોવું પડે કે આ ખરેખર ગુરુ છે કે પછી અગુરુ છે, એમ સાધુ છે કે અસાધુ છે, એ આપણે જોઈ પછી જે સાચા હોય એને આપણે ગુરુ કરવા જોઈએ. અને તમે પોતે વિચારો, તમે એમ ફોર વ્હીલર ગાડી લેવા જાઓ તો કેટલી તપાસ કરો છો ને, ચેક કરો છો. તમે પછી એ ગાડી લ્યો છો. એ ગાડી ખાલી તમને ઘરેથી દુકાને, દુકાનેથી ઘરે કે ગમે ત્યાં આલોકમાં એક ગામથી બીજે ગામ જવા માટે ખાલી એક ટ્રાવેલિંગ કરવા કામ આવે છે. એમાં જરૂરિયાત છે તો એ ગાડીને આપણે કેટલી ચેક કરીને પછી લઈએ છીએ. જ્યારે આ તો આપણે આલોકમાંથી ઠેઠ પરમાત્મા સુધી પહોંચવાનું છે ને એમાં ગુરુ એક માધ્યમ રૂપ છે, તો એને શું આપણે ચેક નહીં કરી એમને એમ લઈ લેશું?
તો ગુરુની પણ અવશ્ય તપાસ કરીને પછી જ આપણે ગુરુ કરવા જોઈએ. તો સાચા ગુરુ કોને કહેવાય? ગુરુ શબ્દની વ્યાખ્યા શું? ઓળખવા કેમ કે આ સાચા ગુરુ છે? તો શાસ્ત્ર એનો જવાબ આપે છે, ગુકારસ ચંદકારસ્તુ રુકારસ્તન નિરોધકૃત અંધકાર વિનિસત્વાત ગુરુ રીત્યભિધીયતે. ગુરુ શબ્દનો પ્રથમ અક્ષર છે ગુ. ગુ એટલે અંધકાર અને રૂ એટલે એનો નાશ કરનાર. અર્થાત કે જે આપણા અંતરમાં રહેલા અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરે છે એને ગુરુ કહેવાય છે. બરોબર ને? એટલે હરિચરિત્રામૃત સાગરની અંદર પણ કહેવાયું છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ, આ ચાર જેનામાં અતિ દ્રઢપણે કરીને હોય એવા જ ગુરુ આપણા અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરી શકે છે. તો એવાને જ આપણે જીવનની અંદર ગુરુ બનાવવા જોઈએ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ રહિત જો કોઈ હોય ગુરુ અને એવાનો જો કોઈ આશ્રય કરે છે તો પછી એ તો ફૂટેલી નાવ હોય ને, નીચેથી તળિયો તૂટેલો છે ને એવી નાવની અંદર બેઠો એટલે ગુરુએ ડૂબશે ને ચેલોએ ડૂબશે, એ ભવસાગરને પાર ઉતરી શકશે નહીં. ભાગવતની અંદર ભગવાન ઋષભદેવે પોતાના પુત્રોને ગુરુનું લક્ષણ બતાવતા કહ્યું છે, ગુરુ નસસ્યાત નમોચ યદ્ય સમુપેત મૃત્યુમ. જે આપણને જન્મ મરણના ભય થકી છોડાવતા નથી ને એ ક્યારેય ગુરુ થઈ શકે એમ નથી. માટે ગુરુ એ જ થઈ શકે જે આપણને જન્મ મરણ થકી છોડાવી શકવામાં સમર્થ હોય. નહીતર તો આ લોકની અંદર ગુરુ મળ્યા ગોકળીનાથ, ઘરડા બળદને ઘાલીનાથ, ધન હરે પણ ધોખો ન હરે, એવા ગુરુ કલ્યાણ શું કરે? આપણું ધન હરે પણ ધોખો એટલે કે જે સંતાપ છે, અજ્ઞાન છે એ ટાળે નહીં, તો એવા ગુરુ થકી આપણું કામ થતું નથી. એટલા માટે ગુરુ કેવા કરવા જોઈએ ખાસ સમજવું જોઈએ. તો આપણે ગુરુ શબ્દની વ્યાખ્યા અહીંયા કરીને સમજ્યા કે જે જીવાત્માના અંતરમાં રહેલો અજ્ઞાન રૂપ અંધકાર એનો નાશ કરે એ જ હંમેશા ગુરુ થઈ શકે છે. પછી ભાગવતના એકાદશ સ્કંદના 3 અધ્યાયના 21મા શ્લોકની અંદર પ્રબુદ્ધ નામના યોગેશ્વર નિમિ રાજાને કહે છે, તસ્માત ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ શાબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહ્મણ્યુપશમાશ્રયમ. અર્થાત કે આપણે જીવનની અંદર જો સર્વોત્તમ કલ્યાણની ઈચ્છા હોય તો એવા મુમુક્ષુ, એવા જિજ્ઞાસુએ એવા ગુરુનું શરણું લેવું જોઈએ કે જે ગુરુ આત્મા અને પરમાત્માના સ્વરૂપને, જ્ઞાનને સંપૂર્ણ રીતે જાણતા હોય અને પરમાત્મામાં જ જેણે આશ્રય કરેલો છે, જગતની અંદર એને કોઈ જગ્યાએ બંધન નથી, એવા કોઈ સત્પુરુષ છે એને જ હંમેશા ગુરુ કરવા જોઈએ. તત્ર ભાગવતાન ધર્માન શિક્ષિત ગુરુવાત્મ દૈવત અમાયાનુવૃત્યા યસ્તુષ્ય દાત્માત્મદો હરિ. એવા ગુરુ એને કોઈ જો પોતાને પ્રિય બનાવે છે અને એની પાસે જઈને કોઈ ભાગવત ધર્મનો જો ઉપદેશ ગ્રહણ કરે છે અને નિષ્કપટ થઈને એવા ગુરુની તમામ આજ્ઞાઓનું પાલન કરે તો એના ઉપર ભગવાન જલ્દી પ્રસન્ન થાય ને ભગવાન પોતે પોતાના સ્વરૂપનું દાન એ મુમુક્ષુને કહેતા શિષ્યને આપે છે. એટલે હંમેશા એવા ગુરુ કરવા જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન યથાર્થ હોય અને પરમાત્મામાં જ એની સ્થિતિ હોય, જગતની અંદરની પરમાત્મામાં જે સ્થિર હોય એવા સત્પુરુષને આપણે હંમેશા ગુરુ કરવા જોઈએ. સાચા ગુરુનું કાર્ય શું છે? તો કે એ જ્ઞાનરૂપ હથોડાથી સતત પોતાના શિષ્યનું ઘડતર કરે છે અને એનાથી શિષ્યનું જીવન આખું પરિવર્તન થઈ જાય છે. એટલા માટે તુલસીદાસજી મહારાજે કીધું, જ્ઞાન હથોડા કરગ્રહી સદગુરુ ભય સોનાર તુલસી તીનો ના રહે માર ધાર આકાર. સદગુરુ છે એ હાથમાં હથોડો લઈ, ટાંચણું લઈ અને શિષ્યનું સતત ઘડતર કરે છે. ગુરુ કુંભાર ઓર શિષ્ય કુંભ હે ઘટઘટ કાઢે ખોટ, એ ભીતરથી ભલે હાથ પસારે ઉપર મારે ચોટ. ગુરુ એવા કરવા કે જે આપણને વઢે, આપણામાં કંઈ દોષો હોય તો આપણને ટોકે અને વઢે. એવી આશા ન હોય કે આ મોટો માણસ છે ને બહુ સેવા કરે છે ને રૂપિયાને ધન અર્પણ કરે છે તો એને જો કંઈ કહીશ ને વરે મારો ચેલો મટી જશે ને ભાગી જશે તો, એટલે કંઈ કે નહીં પંપોડીને રાખે લાડકોને ચાગલો, તો એવા ગુરુ થકી ક્યારે આત્મકલ્યાણ થતું નથી. આપણી અંદર નાની સરખી પણ ભૂલ હોય ને તો ગુરુ સાવધાન રહે, સતત શિષ્યના દોષ ટાળવામાં, શિષ્યની ખામી ટાળવામાં અને સતત એને ટોક્યા કરે, વઢ્યા કરે.
ત્યારે જ એ શિષ્યનું આત્મકલ્યાણ થાય. એટલે આપણે હંમેશા એવા ગુરુ કરવા જોઈએ કે જે આપણને હર હંમેશા વઢે ટોકતા રહે ને આપણી ભૂલો, આપણા ખામી, આપણા દોષોને ટાળતા રહે.